રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100%ના લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે પહોંચી હતી। જાવંત્રી ગામના સરપંચ અને જાવંત્રી ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ જાવંત્રી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવ્યો હતો। લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ તકે ઉપસ્થિત જાવંત્રી પાણવી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ, પાટણ વાસ્મો અધિકારી, જાવંત્રી પ્રાથમિક શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, જાવંત્રી અને પાણવી ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।